વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે અસાઇનમેન્ટ 2026 દ્વિતીય પરીક્ષા માટે ધોરણ 9 વિષય ગુજરાતી વિભાગ બીનું ચેપ્ટર નંબર 13 લઈને આવી ગયા છે. 3-4 વાક્યમાં જે તમારે ઉત્તર આપવાના છે એનું બરાબર 2 કે 3 પ્રશ્નો છે, પરંતુ આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. એટલા માટે આખો અલગ વિડીયો બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર, જેથી કરીને આપણા દરેક વિડીયો તમને મળી શકે અને અમને પણ ઉત્સાહિત થઈ શકીએ આગળ નવા વિડીયો અને સારા રીતે બનાવી શકીએ એ માટે બરાબર. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે એક સારી કોમેન્ટ કરી લેજો. તો ચાલો આપણે અહીં ધોરણ 9 ગુજરાતી વિભાગ બીનું ચેપ્ટર નંબર 13નું 3-4 વાક્યોમાં જે ઉત્તર છે તે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલો ક્વેશ્ચન અહીંયા છે તમારે કે રસ્તો કરી જવાના કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે બરાબર. આ પ્રકારે ક્વેશ્ચન છે. તો અહીં કહે છે કે રસ્તો કરી જવાના કવિ ખાલી હાથે મરી જવા માગતા નથી. દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભર્યું રાખવા ઈચ્છે છે બરાબર. તો અહીં કહે છે રસ્તો કરી જવાના કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે. તો અહીં રસ્તો કરી જવાના કવિ દિલમાં ખાલી હાથે જ મરી જવા માગતા નથી. દુનિયાની તમામ વસ્તુ અને દુનિયાના તમામ લોકોની લાગણી પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભરી બહાદુરી કરવા ઈચ્છે છે. તો આ રીતે પહેલો પ્રશ્ન તો 2 વાર સમજાયો, ત્રીજી વાર તમે વાંચશો તો થોડું આવડી જશે. એટલો બધો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન નથી, પરંતુ તમારે તૈયાર કરી લેવાનું બરાબર. આ આવી જાય છે અમુક વાર પેપરમાં, તો તમારે તૈયાર કરવાનો રહેશે બરાબર. તો આ તૈયાર કરો, એટલો બધો હાર્ડ પણ નથી જેથી ન આવડે, તો એ ખાસ કરીને જોઈ લેજો. ત્યાર પછી આ બીજો ક્વેશ્ચન છે કે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે. તો અહીંયા કહે છે કે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું, જેથી આવી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જાય. એકદમ સહેલું છે, આઈએમપી છે બરાબર. ફરી એકવાર જોઈ લઈએ. અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર્મ પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી રહે. તો અહીંયા આપણે આ ક્વેશ્ચન પૂર્ણ થાય છે બરાબર. ચેપ્ટર નંબર 13ના 2 જ ક્વેશ્ચન હતા. તો આ બંને ક્વેશ્ચન એકદમ સહેલા છે અને આની પીડીએફ જોતી હોય તો તમને અહીંયા આપણે ઉપલબ્ધ છે હવે. તો આની પીડીએફ તમને મળી જશે, નીચે કોમેન્ટ કરવાની રહેશે બરાબર. તો ચાલો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ પીડીએફ માટે, અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરેલો હોવો જોઈએ બીજાને, તો તમને આની પીડીએફ મળી જશે. તો મળીએ ને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.